તત્વને જાણવું, ઓળખવું, સમજવું બહુ જ કઠિન. સ્વીકારવું કઠિન, સમજવું કઠિન નથી ભાઈ. સમજવા માટે તો બસ આપણી આંખો દ્વારા જે આ જગતને નિહાળીએ છીએ, આ જડ ચેતન, સરિતા સાગર, પેડ પહાડ, અગન ગગન, આકાશ પ્રકાશ, જે કાંઈ દેખાય એ ભગવાન શિવનું સ્વરૂપ છે. પૂર્ણ જગત, વિશ્વરૂપ, વિશ્વ સ્વરૂપ, વિશ્વ સ્થાપક, વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ પાલક, વિશ્વ રક્ષક એ ભગવાન શિવ છે ને. અને મને કહેતા ખૂબ આનંદ થાય, આ વિશ્વરૂપ, વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક અને વિશ્વ રક્ષકના બિરુદ કોઈને મેળાવ તો ભગવાન શંકરને મેળાવે છે. બાકી દુનિયાના કોઈ દેવને વિશ્વ સર્જક ન કહેવાય, વિશ્વ પોષક ન કહેવાય. આ બધા જ નામો ભગવાન શંકરને પ્રાપ્ત થયા છે. શિવ તત્વને સ્વીકારવું મુશ્કેલ છે, સમજવું મુશ્કેલ નથી, કારણ કે આપણે સ્વીકારી નથી શકતા ને. જડમાં, ચેતનમાં, સરિતામાં, સાગરમાં, પેડમાં, પહાડમાં, બીજમાં, વૃક્ષમાં, ફૂલોમાં, સુગંધમાં, जिधर देखो इधर तू ही तू ही. जहां जहां नजर मारी फरे છે યાદી ભરી છે આપની ખૂનીના ખંજરોમાં, પ્રિયાના ચુંબનમાં, હરે હરિ ગર્જનામાં, રયો પિંગ ગુંજ. હે અવધૂત રંગ અવધૂતજી મહારાજ, પરસ્પર દેવો ભવ, પરસ્પર દેવો ભવ. આ પુષ્પદંતની કલ્પના, ઈશ્વર કેટલો વિરાટ છે કે જેનું મસ્તક આકાશમાં છે, જેમના ચરણ પાતાળમાં છે. આ પંક્તિ કોઈ સંતની પંક્તિ છે, જેમનું રૂપ, જેમનું સ્વરૂપ, જેમનો સ્વીકાર એ લૌકિક તો નથી, એ અલૌકિક છે. મોહક્ષ બુઢ્ઢો બળ, ખટવાંગ ચારપયા વાળે ખાટલી, પરશુ કુવાડો, રજિનમ ચામડું, ભસ્મ રાખફણીન સર્પો, કપાલમ ચેતયત વરદમ તંત્રોપકરણમ. બસ આવા ઉપકરણો વડે પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. સુરાસ્તામ તામ્રુદ્ધિ દધતી તુ ભવત ભ્રુ પ્રણીતા. આ દેવતાઓ પાસે એટલો મોટો વૈભવ એ શંકર ભગવાને પોતાની ભ્રુના ઈશારા માત્રથી દીધો છે. અને ભગવાન શંકર જ્યારે આપે ને ત્યારે ભગવાન શંકર બોલતા નથી, લઈ જાય, એ ભ્રુનો ઈશારો કરે છે. એમાં શંકર ઉદાર દેવ છે. વરદ તંત્રોપકરણ, મહાદેવનું નામ છે વરદ. દુનિયાના દરેક વરદાનો આપવામાં સમર્થ કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. દુનિયાનો ઉદારમાં ઉદાર કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. ભવાદ, ભવપાર કરાવનારો કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. અને થોડી પૂજા કરીને જલ્દી પ્રસન્ન થનારો દેવ હોય, આશુતોષ, તો એ ભગવાન શંકર છે. એ મહાદેવ છે. તમારે જો શંકર ભગવાનની પૂજામાં બહુ ઠાઠમાઠની જરૂર નહીં. કોઈ માણસ એક જલનો લોટો ચડાવે તો પણ શંકર રાજી, એક બિલ્વ પત્ર ચડાવે તો પણ શંકરની પૂજા સંપન્ન, એક પુષ્પ મહાદેવને અર્પણ કરે તો પણ મહાદેવ રાજી. અરે પ્રણામ કરે, મારા મહાદેવને તો વંદન કરવાથી જન્મો જન્મની વેદનાઓમાંથી મુક્તિ મળે છે. એ છે શંકર, એ છે મહાદેવ. ભલા મારા સાધુ તરીકે શ્રદ્ધાથી કહું છું, આ દુનિયામાં સરળમાં સરળ કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. પણ મહાદેવની સરળતાને આપણે સમજી ન શક્યા, મહાદેવની સરળતાને આપણે સ્વીકારી ન શક્યા. આપણને જો અંજવાળું ગયું, આપણને તો સોના ચાંદી હીરા મોતીના ઘરેણાઓ આભૂષણો, સુંદર પિતાંબર શ્વેતાંબર લીલાંબર વાઘંબર, એ બધું આપણને બધું. પણ શંકર રહેલો દિગંબર, દિગંબર હો તો એસા હો, વરદાતા હો તો એસા હો. શંકરની સરળતા, એમની નમ્રતા ક્યાં સમજી શક્યા આપણે. અને બહુ આદર સાથે બોલું છું, આ ધરતી પર તેનો જન્મ સફળ છે જેને ભગવાન શંકરની ભક્તિ મળે છે, જેને મહાદેવની ભક્તિ મળે છે. શિવ મહાપણમાં તો એમ કહ્યું કે આસમાનમાં જેટલા તારાઓ છે એટલા જન્મનું જ્યારે પુણ્ય આપણું એકત્ર થાય ત્યારે મહાદેવનું નામ લેવાની ઈચ્છા થાય કે હું શંકરને યાદ કરું. થોડુંક તો વિચારીએ, આ કોઈ સામાન્ય માણસોને શિવ ભક્તિ નથી મળતી. આસમાનમાં અસંખ્ય તારાઓ, અગણિત તારાઓ, સંખ્યા ન વિદ્યતે. એટલા જન્મોનું જ્યારે પુણ્ય ઉગે ત્યારે માનવને ખાલી અંદરથી એમ થાય, લાવને હું શંકર ભગવાનને યાદ કરું.
એક વાત યાદ રાખવા જેવી, આ ધરતી પર જે મહાદેવના ભક્તો છે ને એ માનવ કોટીમાં નથી આવતા, એ દેવ કોટીમાં આવે છે. અને જેને દેવની લાયકાત, દેવની યોગ્યતા મળે છે એ જ મહાદેવની ભક્તિ કરી શકે છે. રુદ્રા એવ નઃ સંશય, इसमें કોઈ સંશય નહીં. જે કોઈ મહાદેવની ભક્તિ કરે છે એ આ ધરતી પર દેવતુલ્ય છે, એ દેવતુલ્ય છે. પછી કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો જે માનવ શંકરની ભક્તિ કરે, મહાદેવને પૂર્ણ સમર્પિત છે, એ ધરતીનો દેવ છે, પૃથ્વીનો દેવ છે. અને દેવની યોગ્યતા પ્રાપ્ત થયા બાદ મહાદેવની ભક્તિની ઉપલબ્ધિ થાય છે. આ મહર્ષિ વ્યાસ બોલ્યા છે. કેવું શંકર, નહીં સ્વાત્મારામ, ખુદમાં સ્થિર રહેનારો. મૃગને જે મૃગજલ ભ્રમિત કરે છે ને મૃગલો દોડ્યા કરે છે પાણી પીવા માટે, એમાં દેવતાઓના વૈભવ ને દેવતાઓની સાહેબી એ શંકરને ભ્રમિત ન કરે. કારણ કે શંકર એવા એક દેવ છે, એ ખુદમાં સ્થિર રહેનારો દેવ છે. અને જે માણસ પોતામાં સ્થિર રહે છે ને એ માણસ દુનિયાનો સુખી માણસ છે. ક્યારેક આપણી જાત સાથે આપણે સેલ્ફ ડાયલોગ, આપણી જાત સાથે પ્રશ્નોત્તરી કરીને, ક્યારેક ક્યારેક આપણી જાતને એક બાજુ મૂકીને આપણી ખુદ સાથે મીટિંગ કરીએ કે આપણે આપણા ઘરમાં કેટલી વાર રહીએ છીએ, આપણે આપણા નિજ ઘરની અંદર કેટલી વાર નિવાસ કરીએ છીએ. આપણે વધારે બીજાના ઘરોની અંદર પડ્યા રહીએ છીએ. પડોશીનું ચિંતન, રાહબરનું ચિંતન, સગાનું ચિંતન. તમે જોવો તો ખરા કેટલાનો ભાર ઉપાડીએ છીએ આપણે. ક્યારેક જાતને પ્રશ્નો તો કરો. આ કથામાં બેઠા તો આપણું ધ્યાન તો ત્યાં જ હોય ને, કોણ આવે છે, કોણ જાય છે, કોણ ક્યાં બેસે છે. અરે ભલામણ કથા દરમિયાન તો ખુદમાં સ્થિર રહીએ. આ જાત સાથે મોટો પ્રશ્ન છે. માણસની જાત સાથે સિટિંગ કરવું ને સેટિંગ કરવું એ જીવન. બસ આ જીવન છે. બાંધછોડ કરવી જીવન સાથે, બીજી કઈ વસ્તુ છે? શંકર ભગવાન કેવા દેવ છે તો ખુદમાં સ્થિર રહે. ભગવાન શંકર મહાદેવજી ખુદમાં સ્થિર રહેનાર ધ્યાનસ્થ દેવ છે. અને જેવો મારો ધ્યાનસ્થ મહાદેવ એવો જ અમારો સદગુરુ, ધ્યાનસ્થ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદજી સ્વામી મહારાજ. ધ્યાનસ્થ મૂર્તિ, ધ્યાનસ્થ મૂર્તિ, નહીં સ્વાત્મારામ. વિશ્વ મૃગ તૃષ્ણા ભ્રમયતે. એને કોઈના વૈભવ, કોઈના સુખ ભ્રમિત ન કરી શકે. શંકરનો સ્વીકાર અલૌકિક સ્વીકાર છે. બુઢા બળદનો સ્વીકાર કર્યો. તમે જોવો તો ખરા, જે ગાય માતાનું સંતાન છે. ધીમે ધીમે યુગ સારો આવવા લાગ્યો છે. વૃદ્ધ બળદોનું સેવા થવા લાગી છે. આંગણે આંગણે ગાયો બંધાવા લાગી છે. સૌ કોઈ ગાયો તરફ સેવા કરવા માટે પ્રેરિત થવા લાગ્યા છે. એ આવતો સમય આપણા માટે ઉજળો છે તેનો સંકેત છે. આવતો સમય આપણા માટે સારો છે એનો ઉજળો મોટો સંકેત. ગાયો તરફ આપણને આદર થવા લાગ્યો છે. ગાયોની આપણે સેવા કરવા માટે બહુ જ પ્રેરિત થવા લાગ્યા છે. આજે મોટા મોટા ધનપતિઓ પણ ગાયો રાખવા લાગ્યા છે. ભલે પોતાનું કોઈ ફાર્મ હોય, વાડી હોય, કોઈનો ફાર્મ હોય, તે જગ્યાએ પણ જરૂર ગાયો રાખવા લાગ્યા છે. અને બહુ સમજવા જેવી વાત, મારા મહાદેવને દૂધાભિષેક થાય છે, પણ ગાય માતાનું દૂધ શંકરને ચડાવવામાં આવે છે. ગાય માતાનું દૂધ. અત્યારે તો શું કરી વર્તમાન યુગની અંદર ગાયના દૂધની ક્યાં વાત કરો? અરે ભેંસના દૂધની વાત છોડો. પોલિથીન થેલીનું દૂધ મહાદેવને ચડાવે. અરે પોલિથીન થેલીનું દૂધ મહાદેવજીને, એ દૂધ જ નથી. એ તો વ્યવસ્થા છે આપણી. આપણને સમયસર તાજું દૂધ મળતું નથી કે વ્યવસ્થા ઉભી કરી, ટેકનોલોજીનો ઉપયોગ કરીને. મહાદેવને કયું દૂધ અર્પણ થાય? સવારમાં સૂર્ય ઉગે પહેલા ગાય માતાને ધોયેલી હોય એ દૂધ શિવને અર્પણ થાય છે. સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતાને ધોયેલી હોય એ દૂધ શંકરને દૂધાભિષેકમાં અર્પણ થાય. અને બીજી વાત, બે ગાયોનું દૂધ ભેગું કરીને શિવને અર્પણ ન થાય. અને ત્રીજી વાત,
જ્યાં સુધી એ ગાયનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી એ ગાયનું દૂધ શિવને અર્પણ ન થાય. વાસરડું મોટું થઈ જાય, ઘાસ ખાવા લાગે, દૂધ પીવાનું છોડી દે. આ લગભગ પશુ બધા ખાવાનું શરૂ કરે એટલે દૂધ પીવાનું છોડી દે, એક માણસ નથી છોડતો. ત્યારબાદ એ ગાયનું દૂધ શંકર ભગવાનને અર્પણ થાય છે. અને બહુ મહત્વની, કોઈ ગાય વયાય હોય, આવતા તેનું વાસરડું મૃત્યુ પામ્યું હોય તો એ ગાયનું દૂધ શંકર ભગવાનને અર્પણ કરવામાં નથી આવતું. એટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે છે. અને એક અંતિમ વાત, બહુ સમજવા જેવી અને બુદ્ધિજીવી માણસોએ સ્વીકારવા જેવી વાત, કે શિવને જે દૂધ ચડાવીએ છીએ એ દૂધનો એક પણ બિંદુ ધરતી પર ન પડે તેની પૂરી કાળજી લેવી પડે છે. જે મહાદેવને દૂધાભિષેક કરીએ છીએ, દૂધ મહાદેવને ચડાવીએ છીએ, એ દૂધનો એક પણ બિંદુ પૃથ્વી ઉપર ન પડે. એ શિવને જે દૂધ ચડે છે એ જલધારી વડે, પીઠ વડે નીચે ધારા થતી હોય ત્યાં પાત્ર રાખવું પડે છે. એ દૂધ પાત્રમાં ભેગું કરવું પડે છે. ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરી અને દૂધમાંથી પ્રસાદ બને છે. અથવા વિષ્ણુ ભગવાનને સ્પર્શ કરાવી, શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરાવી એ દૂધમાંથી પ્રસાદ બને છે. આ મૂળ પદ્ધતિ આપણે છે. આપણે આવું બધું કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? એમાં પવિત્ર શ્રાવણ મહિનો હોય, 1 મહિનો શંકરને દૂધથી સ્નાન કરાવે, દૂધથી નવરાવે, અને પછી આપણે શિવાલયની પરિક્રમા કરવા જઈએ તો કેટલું નાક બંધ કરીને ચાલવું પડે છે કે નહીં? કેટલું કોહવાય, કેટલી દુર્ગંધ આવે, શિવાલયમાં દુર્ગંધ આવે, શિવાલયની આજુબાજુમાં દુર્ગંધ આવે. આવી આપણી પૂજા ઋષિ મુનિઓની હોય ખરી? આપ જ ચિંતન કરો. આપ શું ભણેલા ગણેલા ડાયા માણસો છો. આપણે ઋષિ મુનિઓની પરંપરા આવી હોય, પંચામૃત, સુગંધિત દ્રવ્ય, આ દૂધ ચડાવે ભગવાનને, પછી બધું કોહવાય અને દુર્ગંધ આવે, એવી આપણી પદ્ધતિ હોય ખરી? આ મોટો પ્રશ્ન છે. ઋષિ મુનિઓની આવી ભૂલ હોય ખરી? નહીં. જે કઈ ખાદ્ય દ્રવ્ય શિવને ચડાવવામાં આવે છે એ બધું જ પ્રસાદની અંદર તેનો સદુપયોગ થવો જોઈએ. હમણાં જે કોઈ શિવાલયનું મેં સાંભળેલું હતું કે ભગવાન શિવજીને ગામના લોકો બહુ જલાભિષેક કરે છે, બહુ જલાભિષેક કરે છે, તો શિવજીને એટલું બધું જલ ચડાવવામાં આવે છે. તો એ શિવાલયના બધા જ ભક્તોએ શું કર્યું ખબર? એ શિવજીને જે જલ ચડાવવામાં આવે, જલ યાંત્રિક પદ્ધતિ વડે એ જલને ભેગું કરી અને શિવાલયના પટાંગણમાં જેટલા વૃક્ષો હતા ને, વૃક્ષને એ જલ પાવામાં આવે છે. સુંદર મજાનો બાગ બની જાય, સુંદર મજાનો બગીચો બની જાય, સુંદર મજાના વૃક્ષોને જીવન મળી જાય. મેં ઘણી વાર કથામાં વાત કરી, પહેલી વાર વર્ષો પહેલા, પહેલી જ વાર, દર વર્ષે બતાવતો, વર્ષો પહેલા હું એટલાન્ટા ગયેલો અમેરિકાની અંદર, શ્રી શક્તિ મંદિરમાં મેં પહેલી શિવમાં પણ કથા કરેલી. મેં જોયું રોજનો 400 લીટર દૂધ શિવજીને ચડાય. 400 લીટર, ક્યારેક 500 લીટર, ક્યારેક 600 લીટર, 700 લીટર, એમાં કોઈ શિવરાત્રી હોય 1000 લીટર દૂધ મહાદેવને ચડે. તો મેં ટ્રસ્ટી ભાઈઓને પૂછ્યું, ભીખુભાઈ એક ટ્રસ્ટી છે, બળુભાઈ ટ્રસ્ટી છે, એક બીજા ભૂપાજી છે, મેં કહ્યું આ બધું દૂધ